હેલો મિત્રો, આપણે ભોગી ગયા મીટલી ગામ ઘેડ પંથકમાં. ભાઈ તમે જોઈ શકો છો, બધા હેઠા ઉતરી ગયા બસમાંથી. જોઈ લ્યો માણસો, મીંડા આડા હોરા જવા. નકરા બાવરિયા જો ભાઈ, ગાંડા બાવર સિવાય બીજી વાત નહીં. જોઈ લ્યો છોકરો કે ટાટા કરે. હાલો મિત્રો, તો હવે આપણે બધા ઉતરી ગયા છે. હવે હરવે હરવે આગળ હાલતા થાય. જોઈ લે કઈ બાજુ જવાનું છે. કંઈક અહીંયા તો મને તો બધું જંગલ જેવું જ દેખે છે ભાઈ. નકરા બાવરિયા તો જોઉં ઓમ આવે મજા. ગામડું એ ગામડું ભાઈ, આને તો ગામડા જેવા હોય. મજા આવે ઘેડ પંથકમાં. ઓમ નો મજા આવે, ઓમ મજા આવે. ક્યારેક ક્યારેક આપણે આવ્યો હોય ને એટલે આપણે એમ થાય બહુ લોકેશન સારા. બાકી કાયમિક માટે રહેવામાં આપણે ન અનુકૂળ આવે ભાઈ. જોઈ લ્યો તમે, ગામ મીટલી 3 કલાક થઈ પહોંચતા. જો બધા બેસી ગયા અત્યારે ચા પાણી. અહીંના માણસો મીંડા છે દેવા. માણસો તમે એકવાર તમે જુઓ કેવડું માણા હે. જોઈ લ્યો. હા, અને પછી તમે ક્યાંક એમ ન કહેતા હગાઈમાં તમે જાણ જેટલા માણા લઈને ગયા. કારણ કે અહીંયા હગાઈ બે ભેગી થઈ છે, એક નથી. હા, આપણે હાડાની એકની નથી, અહીંયા બેની હગાઈ. બરોબર, એટલે માણસો વધારે દેખાય હે. તમે જોતા રહ્યો કન્ટિન્યુ. જો સાડા સાહેબ બે ગયા ખડોચીએ. આપણે કઈ અહીંયા બાજુમાં જવું નથી, અહીંથી સેટાથી વિડીયો ઉતાર લઈ ને હાડુભાઈને એકને બિહાડી દીધા હે. તો તમે જોતા રહ્યો. બરોબર, સમાજ હે ને એનો સમાજ બહુ સારો. એટલે મજા જ એવા કરે. ફરતી કોર ખુલ્લું હે તો હવે આપણે અહીં કણે બેઠા બેઠા કંટાળો આવે આ બધું જોતા. હવે આ બહાર નીકળી જોઈ કંઈક લોકેશન કેવું સારું છે એ. હાલો મિત્રો, આપણે ફાઇનલી બારોબાર ભોગી ગયા છે. અહીંના કૂવા તમે જો, જૂનવાણી સિસ્ટમ. પાણી સિંચવાના છે, નાળા રાખીને અહીંથી પાણી સિંચીને ભરતા ગામડામાં. એ હજી આ બાજુ એરિયામાં હજી આવી સિસ્ટમ છે, તમે જોઈ લો. હા, એના છોકરા હે. કેમ છો? હા, એ છોકરા એમ કે ભાઈ તમે વિડીયો બનાવો. મેં ભાઈ ચાલુ કર્યા છે આપણે. હવે આપણી બસ આમ આગળ પડી છે, એ બધું જોઈ આવી. એ બધું ચોકડી બહુ સારી છે. કીધું ચક્કર એ બાજુ મારતા આવી. જોઈ લ્યો, નકરા ગાંડા બાવર સિવાય બીજી વાત જ નહીં હો ભાઈ. જવું મજા જ આવ્યા કરે. તો તમે કન્ટિન્યુ જોતા રહ્યો. હવે આપણે અહીંયા 4 ચોકડી પડે હે. 4 રસ્તા જાય. જો એક આમ જાય, એક આમ ઓલી બાજુ જાય, એક આ બાજુ જાય. કયો રસ્તો ક્યાં જાય ને આપણને ખબર નથી. આગળ બોર્ડ માર્યો અહીંયા જોઈ લઈ એટલે બોર્ડમાં આપણને ખબર પડી જાય આ કયો રસ્તો ક્યાં જાય. બરાબર, તો તમે જોતા રહ્યો. આપણે એ કંઈ ખબર નથી. એ મારે બોર્ડ પાસે જવું જ જો હે. આ બધું ઘેડ રહ્યું એટલે ઘેડ વિસ્તારમાં તો શું હોય. ચાલો, તો હવે તમને બોર્ડ પાસે લઈ જાઉં એટલે જોઈ લો કયું શું છે આમાં. જો ઘેડ બાલાગામ 12 કિલોમીટર, ઘેડ બગસરા 11, ફરેર 5, ફૂલરામા 4 કિલોમીટર. આ જે 4 રસ્તા એના હતા મિત્રો, તમે જોવો. હાલો મિત્રો, તો હવે આપણે આ છેલ્લો વિડીયો અહીંયા આપણે પૂરો કરી દઈએ. હવે કંઈ બનાવવાનું થતો નથી, 3 ભાગ બનાવ્યા. તો અમારો વિડીયો કેવો લાગ્યો જોતા રહ્યો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતાનું ભૂલતા નહીં. થેન્ક યુ.